જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર દવા શિવલોકમાં. તો મિત્રો આપણે અત્યારે દાનબા બાપુના દર્શન કરી રહ્યા છીએ અને આજે મિત્રો ચૈત્ર મહિનાની અમાસ છે. દાદાના સાનિધ્યમાં અમાસનું પણ ખૂબ જ મોટું માધ્યમ છે મિત્રો. સાથે જ દાદાના ભક્તો, દાદાના શ્રદ્ધાળુઓ અમાસ ભરવા પણ આવે છે મિત્રો. તો આપણે અમાસ નિમિત્તે દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બના રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ પણ કરજો. કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આપણે પહેલાં સુરપુર દાદાના દર્શન કરીએ મિત્રો. ત્યારબાદ દાદાની બેઠક જે જાહેરાત થઈ છે તેની પણ તમને માહિતી મળશે મિત્રો. તો વિડીયોમાં બના રહેજો અને આપણે સુરપુર દાદાના દર્શન પણ કરીએ મિત્રો. જય દાદા. તો મિત્રો મંગળવારે બપોરની જાહેર સભા થઈ, જેમાં દાદાએ પણ જાહેરાત કરી છે કે થોડા દિવસોમાં બાપુની બેઠક અને જાહેર સભાની તૈયારી પણ થઈ રહી છે મિત્રો. કેમ કે દાદાનો પાટો ઉત્સવ ગયો, જેનો હજી ઘણો ખરો સામાન પણ પીડ્યો છે, જેનું પણ કામ શરૂ છે. સાથે જ દાદાના સ્વયંસેવકોનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે. જે સભામાંનો આપણે આગળ બ્લોગ આવશે દાદાની જાહેર સભાનો, એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. તો આવી જ રીતે મિત્રો સુરપુર દાદાના સાનિધ્યમાં સોમવારે અને મંગળવારે તો ખૂબ જ લોકો આવે છે. સાથે જ અમાસનું પણ એવું જ માધ્યમ છે મિત્રો. તો આવી જ રીતે દિવસો ને દિવસે દાદાનું માધ્યમ પણ વધતું જાય છે મિત્રો. તમે પણ જોઈ શકો છો. આ બાજુ પાર્કિંગ છે અને જે ગાડીઓની પણ લાઈનો લાગેલી છે મિત્રો. તો મિત્રો આજે આપણે ચૈત્રી અમાસ નિમિત્તે દાદાના દર્શન કર્યા મિત્રો. સાથે જ આગળ આપણે જે મંગળવારની દાદાની સભા થઈ તેનો પણ બ્લોગ આવશે. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.